તો જોહાર સાથીઓ, હું છું શૈલેષ અમલિયાર અને આજે એક નવો વિડીયો તમારી સમક્ષ લઈને આવી ગયો છું. વિડીયોનો એક ટોપિક છે કે સમાજના નવા નિયમો. અત્યારે જોઈ રહ્યા છીએ આપણે કે ઠાકોર સમાજમાં નવા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. એમને શપથ લીધી છે કે નવા નિયમોનું પાલન કરીશું એવું. તો આવા નિયમો આપણા આદિવાસી સમાજમાં પણ બનવા જોઈએ એવું મારું મન કહે છે. તો પહેલાં તો આપણે ઠાકોર સમાજમાં જે નિયમો લાગુ થયા છે કહી આપું કે કયા કયા ઠાકોર સમાજમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ. તો પહેલો તો છે સગાઈમાં 21 લોકોથી વધારે જઈ શકે છે નહીં. 21 વ્યક્તિઓ જવું સગાઈ કરવા માટે. બીજું છે સગાઈમાં શું શું લઈ જવું. સગાઈમાં છે સાડી, નારિયેળ ને 1 રૂપિયો, આ 3 વસ્તુ લઈ જવું સગાઈમાં, આટલું જ. પછી ત્રીજામાં શું છે ખબર, 1 મહિનાની અંદરમાં આખા સમાજના લગ્ન થઈ જવા જોઈએ. એટલે 2 મહિનામાં 15 દિવસ આપ્યા એટલે 1 મહિનો પૂરું થઈ જાય. સગાઈ પછી લગ્ન મૂકવાની પ્રથા બંધ કરી છે. પ્રસંગે એટલે સામે ગણેશ દઈ દેવાના. અને લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, મોંઘી પત્રિકા નહીં છપાવવાની. સાદી પત્રિકા રાખવી અથવા તો મોબાઈલ વોટ્સએપ કરી દેવાનું આમંત્રણ પત્રિકા. તો સારું જ કહેવાય ને દોસ્તો. ચોથું, જાનમાં સનરૂફ વાળી ગાડી લઈ જવી નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાડવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો મળીને ખાલી 100 વ્યક્તિઓ જવાનું રહેશે. એમાં 10 વર્ષનું બાળક હશે તો એ વ્યક્તિમાં ગણાશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવા. શરણાઈ લઈ જવાની રહેશે. જાનમાં ડીજે પર ફૂલ પ્રતિબંધ લગાવ્યો છે. વરરાજા જ્યારે જાન લઈને જાય છે ને ત્યારે સાથે ખાલી આ વસ્તુઓ જ લઈ જવી. બુટ્ટી, મંગળસૂત્ર, પગની જાંજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે. આ સિવાય કોઈ પણ દાગીના લઈ જવાના રહેશે નહીં. લગ્ન પછી જે પહેરાવું, જેટલા સોના દાગીના જે પહેરાવું એ પહેરાવી શકે છે, પણ લગ્નમાં નહીં. એ પણ સારી વસ્તુ છે. લગ્નમાં અંદરમાં આપણે પ્રસંગો કરીએ છીએ એટલે હળદી, મહેંદી, એન્ટ્રી મારવાની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણે ત્યાં વાના નીકળે છે, એન્ટ્રીઓ પડે છે, એ એન્ટ્રીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો સારી વાત છે. પછી લગ્નમાં જમણવારનો પ્રસંગ, મીઠાઈ બનાવાય, દાળ ભાત, કઠોળ, રોટલી, રોટલા, લીલી શાકભાજી રાખવાની રહેશે. એનાથી વધારે કોઈ પણ આઈટમો લગ્ન પ્રસંગમાં બનવી જોઈએ નહીં. છે મામેરાનો પ્રસંગ. મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100ની સંખ્યા લઈ જવી. મામેરામાં કપડાની ઓઢમણી પર હાવ પ્રતિબંધ લગાવ્યો છે. જે કરવું, ઓઢમણો કરવો એ રોકડમાં કરવું, પૈસા આપી દેવાના. પૈસા એ કેટલા આપવાના? ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000થી વધારે નહીં, જાહેરમાં નહીં આપવાના. મામેરામાં તમામ પ્રકારના દાગીના અને કપડાં લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. બરાબર. દાગીના કદાચ લઈ જવા હોય તો 1 દિવસ પહેલા અને પછી કાં તો અઠવાડિયા બાદ, પણ જાહેરમાં નહીં. પછી આવે છે કન્યાદાન. કન્યાદાનમાં માટલું, લોટો, બેડું અને ફક્ત રસોડાની સેટ આપવાનો રહેશે. બીજા વાસણો આવે છે એ પ્રથા હંમેશા માટે બંધ કરવામાં આવે છે. આણાના પ્રસંગમાં શું છે ખબર? આણાની પ્રથા બંધ કરવામાં આવે છે. હંમેશા માટે આણાની પ્રથા બંધ કરે. પછી આમાં શું રાખવામાં આવ્યું ખબર? જે વરવાળા પરણીને લઈ જાય છે એ જ વરવાળા 2 વ્યક્તિ ખાલી બેનને મૂકી જાય.
બોલમણાની પ્રથા બંધ કરવામાં આવી છે. ના જન્મદિવસના પ્રસંગમાં આમંત્રણ પત્રિકા કે ઝુંડ ભેગો કરવું નહીં. જન્મદિવસની ખુશીમાં દાન ધર્મ કરી શકે છે. સરકારી શાળાઓમાં દાન કરી શકે છે. એટલે ઈચ્છા શક્તિ પ્રમાણે. છૂટાછેડા બાબત સગાઈ કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી એકબીજાને સામે દીકરા દીકરીને સામે બધું નક્કી કરવું. પણ મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે પૂરો કરવો. તેમ છતાં સમાધાન ન થાય તો ઈચ્છા પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવશે. છૂટાછેડા બાબતમાં છૂટાછેડા માટે સમાજના નિયમ પ્રમાણે 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવે છે અને બાળક હોય તો 3 લાખ રૂપિયા એના ભરણ પોષણ માટે, બાળકના ભરણ પોષણ માટે 2 લાખ રૂપિયા અલગ. એટલે સમજો 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવે, એનામાંથી 50% રકમ શૈક્ષણિક સંસ્થાને દાન કરવાની રહેશે. લવ મેરેજ કે ભાગીને લગ્ન કરનાર કે બીજા સમાજમાં ભાગીને લવ મેરેજ કર્યા હોય તો સમાજને યોગ્ય લાગતો સમાધાન કરવું. કોઈ પણ પ્રસંગે હાસ્યકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. મરણમાં સમજો કે મરણમાં આપણે વાર કવાર નક્કી કરીએ એ પણ ફૂલ પ્રતિબંધ છે. જેને એટલે 1 દિવસ રાખવો નહીં, જેમ બને એમ વહેલા સમટાવવાનું નક્કી કરવું કે પછી બીજા દિવસો કામ ધંધામાં ધ્યાન આપવાનું રહેશે. આ છેલ્લો કે દરેક ગામમાં કમિટી બનાવી છે. આ નિયમો બનાવેલા છે એ કમિટી બનાવવાની રહેશે. ગામની પછી જિલ્લામાં તાલુકાની બધા લેવલ પ્રમાણે કમિટીઓ બનાવે છે. કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઘર આ નિયમોને પહોંચાડવાના પ્રયત્ન કરવા. સમજો કોઈ પણ આ બંધારણનું ઉલ્લંઘન કરે છે તો હગો ભાઈ હોય તો પણ એના કોઈ પણ પ્રસંગે જવું નહીં. તો આ હતા ઠાકોર સમાજના નિયમો, નવા નિયમો. આવા નિયમો આપણે પણ બનાવવા જોઈએ આપણા આદિવાસી સમાજમાં. અત્યારે લગ્નની સિઝન આવશે એટલે તો આપણા સમાજમાં ડીજે બંધ એવું જ બોલશે કે ડીજે સિવાયના બીજા પણ એવા ઘણા મુદ્દાઓ છે જેના પર વાત કરી શકાય. તો આજ માટે આટલું.